ચલો આજે હું મારા ફોલોઅરના કમેન્ટથી અને એમના કહેવાથી એમને સાદી કઢીની રેસીપી જોઈ દીધી, જે ભજીયા વગરની આવે એ હું બનાવું છું. કઈ રીતે બનાવું છું એ તમને બતાવું. ચલો ચલો પહેલા લઈએ મરચા લીલા. 6 થી 7 લીલા મરચા લીધા છે મેં. થોડુંક લસણ, 1 ગોઠિયા જેટલું. ધાણા જીરું, થોડીક હળદર અને લાલ, 2 મિક્સ મરચાની બનાવવાની છે. આટલું જ. અડધી ચમચી જેટલું ધોણા લીલા. હવે પીસી લઈએ. આપણો મસાલો પીસાઈને થઈ ગયો છે તૈયાર. હવે કઢી વઘારીએ. ચલો પેલા તેલ નાખી દઈએ અંદર. રઈ, જીરું અને મેથી એનો વઘાર કરવાનો છે આપણે. જો આપણું રઈ જીરું ફૂટી ગયું છે. હવે અંદર નાખી દઈએ મીઠા લીમડાના પત્તા. થઈ જાય એટલે આપણે આ પીસ્યો હતો ને મસાલો થોડી વાર ઢોકી દઈએ. મસાલો ચડવા દે તો સુધી આપણે દહીં અને બેસન મિક્સ કરી અને એનો ગોળ બનાવી દઈએ. બેસન 2 ચમચી જેટલું બેસન લીધું, 2 થી 3 ચમચી. હવે એને મિક્સ કરી દઈએ. ચલો તો સુધી આપણે મસાલો ચેક કરી લઈએ. હવે તારનો ડીમ ગેસ એ મસાલો થયો ને, હવે ફૂલ ગેસ કરી મસાલાને બરોબર થવા દેવાનું છે. તળવાનો તો બરોબર મસાલો. આપણો મસાલો જો સુધી આવું તેલ છૂટું ના પડી જાય અને દોણા દોણા વાળું થઈ જવું જોઈએ. જો આવું તો સુધી એને થવા દેવાનું છે. હવે આવો મસાલો થઈ ગયો, તેલ છૂટું પડી ગયું એટલે હવે આપણે નાખી દેવું અંદર દહીં અને બેસનનું જે આપણે ગોલ બનાવ્યું એને હલાવતા રહેવાનું. આવી રીતે તમારે જેટલું પાણી જોઈતું હોય એટલું તમે અંદર નાખી શકો છો. તમારે પાતળી કરવી હોય તો પાતળી કરો, જાડી કરવી હોય તો જાડી કરો. આપણી કઢી થઈ ગઈ છે તૈયાર. દેખો ઉકળી ગઈ છે કઢી. બસ એને વધારે ઉકળવા નહીં દેવાની. પર નાખી દઈએ લીલા ધોણા. તો આપણી કઢી બનીને થઈ ગઈ છે તૈયાર. કેને કેને કઢી ભાવે છે એ જરા કોમેન્ટ કરજો. અને આવી જો બીજી કોઈ રેસીપી તમારે જોઈતી હોય તો બી કોમેન્ટ કરજો. અને મને ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને મારા યુટ્યુબ ચેનલ પર વિડીયો આવી ગયા છે. યુટ્યુબ પર એ મને તમે લાઈક કરજો અને ફોલો કરજો.